ધોરાજીના ખેડૂતો એક સાંધે ત્યારે તેર તૂટે એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ક્યારેક ભારે વરસાદ તો ક્યારેક માવઠાનો, ક્યારેક વાવાઝોડા જેવી આકાશી આફતને કારણે ખેડૂતો આર્થિક નુકસાન ભોગવતા હોય છે। ત્યારે ગત વર્ષ પણ માવઠા અને અતિવૃષ્ટિ જેવા અનેક આફતોનો સામનો કરી ચૂકેલા ખેડૂતોને હવે વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે। ધોરાજીના ખેડૂતોએ ધોરાજી તાલુકા ખરીદ વેચાણ સંઘમાંથી ઘઉંનું બિયારણ ખરીદ્યું અને ખેડૂતોને આશા હતી કે ઘઉંનું વાવેતર અને સારું ઉત્પાદન મળશે, પરંતુ નબળી ગુણવત્તાવાળા બિયારણને કારણે ખેડૂતોની આ આશા પર પાણી ફરી વળ્યું હતું। ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોએ સર્ટિફાઈડ બિયારણ મેળવવા માટે ધોરાજીના તાલુકા ખરીદ વેચાણ સંઘમાંથી બિયારણ ખરીદ્યું અને ત્યાં એક મણ બિયારણના 720 રૂપિયાની ચૂકવણી કરી અને ગુજરાત બીજ નિગમનું બિયારણ લઈ અને ખેતરના ખેડ કરી અને વાવેતર કર્યું અને જંતુનાશક દવાનો છંટકાવ અને મજૂરી ખર્ચ સહિત એક વીઘામાં 4 થી 5 હજારનો ખર્ચ કર્યો, પરંતુ બિયારણ નબળી ગુણવત્તાનો આવી જતા હવે ઉગાવો પૂરો થતો નથી। માત્ર 25 થી 30% જેટલું ઉગાવો થયો છે। આ બાબતની ખરીદ વેચાણ સંઘની ઓફિસે પણ ખેતીવાડી અધિકારીને પણ ફરિયાદ કરી, પરંતુ અધિકારીઓ આવી અને આશ્વાસન આપીને જતા રહ્યા છે। હવે જો વાવેતરને કાઢી નાખવામાં આવે તો નવા વાવેતરનો સમય નથી રહ્યો, આમ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ અંગે ધોરાજી ખરીદ વેચાણ સંઘના અધિકારીઓ આ બાબતની મીડિયા સમક્ષ કશું જ બોલવા તૈયાર નથી। ત્યારે હવે ખેડૂતોને થયેલ નુકસાન બાબતે ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે। વિશ્વાસ રાજપૂત, TV 18 ન્યૂઝ, રાજકોટ। મારું નામ છે પ્રદીપભાઈ રમણીકભાઈ ગાડિયા। હું એક નાનકડો એવો ખેડૂત છું ધોરાજીનો, ને મેં ઘણા બધા ખેડૂતની આવી ફરિયાદ સાંભળી છે કે જે સંઘમાંથી બિયારણ લીધું હોય ધોરાજી સંઘમાંથી, તેનો ઉગાવો બહુ નબળો છે, કે જે બધા ખેડૂત એવું કહે છે કે 30% 40% જેવો ઉગાવો છે, બહુ ઓછું ઉગે છે। મારું નામ છે વિજયભાઈ ગાડિયા। ધોરાજી સંઘમાંથી આ સર્ટિફાઈડ બિયારણ લીધું છે ગુજરાત નિગમનું। હવે એનો ઉગાવો આવો નીકળ્યો છે અને વીઘે 21 કિલો નાખ્યા છે, છતાં પણ ઉગાવો હાવ આવો નબળો નીકળ્યો છે। હવે અધિકારીઓને અમે બધી વાત કરી છે, પણ અધિકારીઓ કાંઈ જવાબ આપતા નથી અને આ અમે ખેડ કરી છે, આમાં સાતી ખાતર નાખ્યું છે બધું, પણ હવે આનું કોઈ નિરાકરણ આવતું નથી। કેવું બિયારણ છે? નબળું આવી ગયું? બિયારણ સાવ નબળું આવી ગયું છે અને 100%માંથી 25%નો ઉગાવો છે, 25%નો ઉગાવો છે। ફરિયાદ કરી છે, પણ હજી કોઈ અધિકારીઓ કંઈ જવાબ આપતા નથી અને પંચનામું પણ અહીંયા આવીને કરી ગયા છે, પણ હજી કાંઈ કોઈ જવાબ આપતું નથી। મારું નામ દીપક છે, હું ધોરાજી તાલુકાનો રહેવાસી છું। મેં આ ઘઉંનું બિયારણ તાલુકા સહકારી મંડળીમાંથી લીધેલું છે 700 રૂપિયાનું સર્ટિફાઈડ, અને મેં ખેડ બેડ કરી અને વાવેતર કરેલું છે। વીઘે 21 કિલો નાખેલું છે, છતાંય આ ઉગેલું નથી। મારે વીઘે 7 થી 8 હજારનું ખર્ચ થયું છે। હવે આ મારે ફરીવાર વાવેતર કરવું પડશે। તો હવે મેં તાલુકા મંડળીમાં જાણ કરેલી છે, એને બધું સર્વે કરેલું છે, છતાં કોઈ કાંઈ નિર્ણય આવેલો નથી। એટલા માટે હવે મારા ખર્ચાનું જે કાંઈ થયું હોય ખેડ બેડનું એ બધું વળતર ચૂકવવા મંડળીને રજૂઆત કરેલી છે, છતાંય પણ કાંઈ જવાબ મળ્યો નથી। તો હવે રજૂઆત કરીએ તમારા તરફથી, જો કાંઈ નિર્ણય આવે તો। હું નરેન્દ્રભાઈ ગાડિયા, ધોરાજીનો ખાતેદાર ખેડૂત છું। ચોમાસા સિઝનમાં આખો પાક, કપાસ છે, આ છે, બધા લગભગ 80-85% ફેલ થયા। એ ફેલ થયા એ તો થયા, ત્યાર પછી ઘઉંના વાવેતર કરવાનું થયું, તો આપણને એમ થયું ખેડૂતને, મને પોતાને, કે આપણે સર્ટિફાઈડ બિયારણ સારું લઈએ તો ઉતારો સારો આવે, વળતર સારું મળે। એટલે અમે ધોરાજી તાલુકા સંઘમાંથી લોકવનનું સર્ટિફાઈડ બિયારણ લીધું, એ છે જુનાગઢ બીજ નિગમનું, વેચાણ છે ધોરાજી તાલુકા સંઘનું। હવે 750 ને આડેગાળે એનું મણ 20 કિલોનો છે ભાવ। એ
વીઘે 17 થી 18 કિલો બિયારણ નાખવાનું હોય જનરલી. એને બદલે અમને બીક લાગી એટલે અમે લગભગ 20 થી 21 કિલો બિયારણ વીઘે નાખ્યું. અને ત્યાર પછી છતાંય ઉગાવો અત્યારે 30%. હવે અમે જો 17 થી 18 કિલો નાખ્યું હોત તો ઉગાવો કેવડો આવત એ જ સવાલ છે. ત્યાર પછી અત્યાર સુધીના ખર્ચા, પહેલાં તો જેણે ખેતી તૈયાર કરવી એટલે વીઘે 300 રૂપિયા તો અત્યારે ટ્રેક્ટરનો ભાવ થઈ ગયો. ત્યાર પછી ઘઉંનું બિયારણ, ત્યાર પછી ખાતર, મજૂરી અને ઘઉંના વાવેતર માટેથી ટ્રેક્ટર ભાડું, એટલું પૂરું થયા પછી બાકીની જે પાવાની મજૂરી છે, આ છે તે છે, એ બધી જુદી. છતાંય અમને તો આશા હતી કે નિગમનું બિયારણ છે, ગુજરાત રાજ્ય બીજ નિગમ રાજ્યનું બિયારણ છે એટલે અને પછી સર્ટિફાઈડ છે એટલે આપણને આશા હતી કે સારા ઉગાવાની, સારા ઉત્પાદનની, સારા ભાવ મળવાની. સારું બિયારણ હોય તો ભાવ સારા મળે એટલે સારા ભાવની આશા હતી. એને બદલે બિયારણની બેદરકારી થયો, એ નિગમની બેદરકારી, એક્સ્ટ્રા જે હોય, પણ એટલો બધો ઉગાવો નબળો આવ્યો કે 30% ઉગાવો આવ્યો, આશરે 25-30% જેવો છે. હવે એ રાખવું કે કાઢી નાખવું એ અત્યારે પ્રોબ્લેમ ઊભો હોય. કારણ કે 30%માં તો એ વીઘે 5 થી 7 મણ ઘઉં ઉતરે અને ઓલા તો છે ને ઘઉં 40 મણ, 40ની તો રાહ આવે, 40-45. હવે આમાં 5 થી 7 મણ ઘઉંની અત્યારે અમને દેખાય છે. આ વિશે કોઈ ફરિયાદ કરેલી છે નિગમને? આ વિશે જે ખેડૂતને મેં પોતે તાલુકા સંઘને ફરિયાદ કરી હતી. તાલુકા સંઘના સ્ટાફ આવ્યો હતો અને એ રોજ કામ કરી ગયા. ત્યાર પછી કોઈ પણ જાતનો કાંઈ જવાબ નથી. રોજ કામ કરી ગયા, અધિકારીઓ આવ્યા હતા નિગમના, એટલે એના ભેગા નિગમના હશે પણ આવ્યા હતા તો ધોરાજી તાલુકા સંઘમાંથી. પણ તે પછી કોઈ પણ જાતનું કાંઈ કામ આગળ વધતું નથી. હવે અમારે જો અમે અત્યારે રાપલી નાખીએ, કાઢી નાખીએ ટૂંકમાં, ને ત્યાર પછી એ આવે તો એમ કે તમે આવ્યા જ નથી, એ પ્રોબ્લેમ ઊભો થાય છે ને. એટલે ફરજિયાત અત્યારે જેવા છે એવા રાખવા પડે છે, નહીં તો કોઈ જવાબ નથી દેવું નથી. અધિકારીઓ જે છે, આ છે તે છે, એ તો હવલી રીતે હાલતા હોય કે આમાં છે વાવેતર જ ક્યાં કરેલું છે. તમે વાવેતર નથી કર્યું તો ક્યાંથી હોય? અને કાંઈ એમ કે તમે વાવેતર લઈ લીધું છે બીજું ગમે એ, હવે તમે ઘઉંનું કહો એટલે ફરજિયાત રાખવા પડે છે. બાકી રાખવામાં કોઈ ફાયદો નથી. ફાયદા એટલે રિકવરી નથી ટૂંકમાં, તો છતાં રાખવા પડે છે. શું કરવું? હવે જો એ નિગમવાળા કાંઈક એક્સ્ટ્રા જે કહે કે ભાઈ તમને વીઘે આટલું વળતર આપશું તો પછી કાઢી નાખવા, એને પૂછીને કાઢવા પડે. નકર વળી પાછું એ એમ કહે કે તે કેવડા કાઢી નાખ્યા, અમારે હજી રોજકામ કરવું. રાખવા પડે છે એના રોજકામ માટે થઈને જ.